નમસ્કાર, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. આપણે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 1 જુલાઈથી તમામ પેન્શન ધારકો છે ત્યાં સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% થઈ જશે. અન્ય પણ ઘણા વિશેષ લાભ મળવાના છે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો અવશ્યથી જોઈન થશે. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, પગાર બાબતે પરિપત્ર હરેક મળતું રહેશે. મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો વાત કરીશું 1 જુલાઈથી તમામ પેન્શન ધારકોને સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થું વધારો કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો કે 7મા પગાર પંચમાં ડીએનો વધારો. કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર. જુલાઈ 2024 કર્મચારી મોંઘવારી ભથ્થું ડીઓમાં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલા 1 જાન્યુઆરી અમલમાં આવશે, બીજી જુલાઈથી અમલમાં આવશે. તો મિત્રો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર કે જુલાઈ 2024 કર્મચારી મોંઘવારી ભથ્થું ડીએ ફરી એકવાર વધવામાં આવ્યું છે. જે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારો કરે છે. પહેલા જાન્યુઆરી, બીજી 1 જુલાઈથી અમલ મૂકવામાં આવશે. સરકાર જાન્યુઆરી ડીમાં 4% વધારો કર્યો હતો, જેના કારણે ડીએ વધીને 50% થઈ ગયું છે. જો હવે જોવાનું એ છે કે સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરશે. ત્યારબાદ શું ડીએ વધીને 55% થશે? તો મિત્રો એવી અપેક્ષા છે કે મોંઘવારી જોતાં સરકાર મોંઘવારી ભથ્થામાં 4થી 5% વધારો કરી શકે છે. જો સરકાર ડીએમાં 5% વધારો કરી છે, 1 જુલાઈ કર્મચારી ડીએ વધીને 50% થઈ જશે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને હાલમાં 50% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. આ જાન્યુઆરી 2024 લાગુ થશે. મોંઘવારી ભથ્થા આગામી વધારો જુલાઈ 2024 લાગુ કરવામાં આવશે. જો કે તે મંજૂરી થાય ત્યાં સુધી સપ્ટેમ્બર હોઈ શકે છે. જો આપણા પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે, પરંતુ તેનો અમલ જુલાઈથી જ થશે. ત્યારબાદ સરકારે 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 4% વધારે મંજૂરી આપી હતી. હવે સરકારી કર્મચારીઓ 6 ભથ્થા પર ટૂંક સમયમાં વધારવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ 2 એપ્રિલ 2024ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ કેન્દ્ર સરકારે કર્મચારી મળતા ભથ્થાને છોડવા માટે સૂચનાઓ જારી કરી છે. તેઓ 2016માં મૂલ્યાંકન અને ભલામણ અનુસરીને 7મા પગાર પછી કેન્દ્ર આપવામાં આવતા લાભોની તપાસ કરી. કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ અને કર્મચારી સંરક્ષણ કર્મચારી સહિત સરકારી કર્મચારીઓ આ ભથ્થાઓનો કેન્દ્ર સરકાર કર્મચારીને લાગુ પડશે. જ્યારે ડીએ 50% સુધી પહોંચે છે, ત્યારે સરકારને XYZ શહેરોમાં એચઆરએનું દરનો અનુક્રમ 30-20 અને મૂળ પગાર 10% સુધી સુધાર્યો છે. કર્મચારીઓને આપવામાં આવતું પગાર ભથ્થું ત્યાં શહેરના શ્રેણી પર આધારિત છે. જેઓ તેઓ રહે છે XYZ પગારના શહેર માટે એચઆરનું અનુક્રમ 27, 18, 9% હોય છે, જે વધારે 30, 20%, 10% કરવામાં આવ્યું છે. તો આ હતી લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.